નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો જોઈશું. તો માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આરસો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આપણે જાણીએ છીએ કે પહેલાંના માનવી એટલે કે આદિવાસીઓના ઘણા ગુફા ચિત્રો મળી આવ્યા છે, બરાબર. તો પહેલાં આવું બધું કશું હતું નહીં. તો એ ચિત્રો દ્વારા પોતાના હાવભાવ દ્વારા એકબીજા જોડે આ રીતે વાતો કરતા અને ધીમે ધીમે એમાંથી શું ઉત્પન્ન થયું? બોલી અને લિપિ ઉત્પન્ન થઈ. તો આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આપણે જે બોલીએ છીએ તે. તો આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. તો પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પડે છે, એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષામાં પણ રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે. આપણે ગીતો ગાતા હોય છે, અમુક કેવા હોય છે કે લોકગીતો હોય છે. લોકગીતો એટલે મતલબ કે લોકો દ્વારા ગવાયેલા, તો એને પણ એક જાતનું સાહિત્ય જ કહેવાય, બરાબર. તો ભાષા અને સાહિત્ય જોઈશું તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓને એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષામાં ઘણા બધા ગ્રંથો આપણને જોવા મળે છે કે પહેલાં તો વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ બધા શામાં છે? લગભગ જે સાહિત્ય છે વૈદિક સાહિત્ય કહીએ એ બધું લગભગ સંસ્કૃતમાં જ છે. તો વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. આપણા ઘરે લગ્ન પ્રસંગ કે હવન એ બધું હશે તો એમાં જે હશે બ્રાહ્મણ એ સંસ્કૃતમાં જ બધા વિધિઓ કરતો હશે અને જે શ્લોક બોલતો હશે એ પણ સંસ્કૃતમાં જ હોય છે, બરાબર. તો સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. કોઈ ભાષા ના હોય તો આપણે કેવી રીતે કોઈ વસ્તુ સમજી શકીએ? કોઈ બોલે તો આપણે કોઈ અંગ્રેજી કે કોઈ મરાઠી બોલતું તો આપણે સમજી શકતા નથી. આપણી મૂળ ભાષા ગુજરાતી અને એ લોકોની ભાષા અંગ્રેજી હોય, કોઈની મરાઠી હોય, કોઈની ઉર્દૂ હોય, તો એ ભાષા દ્વારા જ આ માનવી સમજી શકે છે, બરાબર. તો પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વ 4મી સદીમાં કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ભાષા બની રહી છે, ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે. તો સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા રહી છે. હવે આપણે સંસ્કૃત ભાષામાં જોઈશું તો વેદો પણ સંસ્કૃતમાં લખાયેલા છે. તો પ્રાચીન ભારતીય સાહિત્યમાં જોઈશું તો વેદ જોઈશું. પહેલાં તો વેદનો અર્થ જ્ઞાન એવો થાય છે અને વેદો 4 છે. પ્રથમ છે ઋગ્વેદ, બીજો સામવેદ, ત્રીજો યજુર્વેદ અને ચોથો છે અથર્વવેદ. તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે ઋગ્વેદ. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓમાં યજ્ઞ પ્રસંગે કરવામાં આવે છે. આ ઋગ્વેદમાં જે સ્તુતિઓ છે એ બધા યજ્ઞ પ્રસંગમાં કરવામાં છે અને દેવી દેવતાઓને લગતી છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે, એટલે કે સાંજનું વાતાવરણ હોય એને સંબોધન કરતી. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની રુચાઓનું ગાન કરવા માટે રચવામાં આવે છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે અને યજુર્વેદ એ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે, એટલે પાઠ અને કાવ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં પણ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે જોઈશું ઉપનિષદ.
તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. અમે બ્રાહ્મણ ગ્રંથો જોઈશું. તો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેની લગતી વિધિઓની માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આરણ્યકો, તો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે વન, જંગલ. તો વન અથવા અરણ્યમાં આશ્રમવાદી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. એટલે કે જંગલમાં જઈને જે સાહિત્ય રચાયું એને શું કહેવાય છે? આરણ્યકો. હવે જોઈશું વેદાંગ. તો આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતના બે મુખ્ય મહાકાવ્યો, એક રામાયણ અને બીજું મહાભારત છે. તો તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે અને આ મહાકાવ્ય મહાભારત કરતાં પણ ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરાયેલ છે. એમાં રામ અને સીતાનું મિલન હોય છે, ભરત સંવાદ બધું હોય છે. આપણને આમ જોવું ગમે એવું હોય છે, બરાબર. તો મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. એમાં પણ પાંડવો અને કૌરવ વચ્ચે થયેલા યુદ્ધનો ભાગ મુખ્ય છે, એ મુખ્ય વિષય છે અને એમાં 1 લાખ શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તે છતાં અનેક નાની મોટી વાર્તાઓ પણ તેમાં જોડી દેવામાં આવી છે અને મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. ઘણીવાર તમે જોતા છો કોઈ મૃત્યુશૈયા હોય, મતલબ કે બીમાર, બહુ વધુ પડતું બીમાર હોય તો બધા એને શું કહે છે કે એને ભાગવદ્ ગીતા વંચાવો એમ એવું કહેતા હોય છે. તો એમાં શું હોય છે કે મોક્ષ પ્રાપ્તિના માર્ગ પણ બતાવેલો હોય છે. આપણે મોસ્ટ ઓફ શું વાંચતા હોય છે? ગીતા. એ આપણું ધર્મ પુસ્તક છે હિન્દુઓનું. તો રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કારનું સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક. કયું? ત્રિપિટક. તો એમાં 3 ભાગ છે. એક સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયેલા કહેવાય છે. ગુપ્ત યુગ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાય. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. આ બધા સંસ્કૃતના મહાન સાહિત્યકારો કહેવાય, બરાબર. તો પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. ને બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે. બાણે કાદંબરીની રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તમ રામચરિત્ર, ભારવીનું કિરાતાર્જુનીય, વિશાખાદત્તનું મુદ્રારાક્ષસ, શૂદ્રકનું મુચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિત્રનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે.
તો પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ. હવે આપણે ગુજરાતી સાહિત્યકારોની વાતો કરીશું તો નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનો, કાવ્યો વગેરે રચી ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. જે પેલા કાલિદાસ, ભારવી, વિશાખાદત્ત, શુદ્રક એ બધા સંસ્કૃતના હતા અને આ બધા જે છે સાહિત્યકારો એ ગુજરાતી વિષયના છે, ગુજરાતી સાહિત્યના છે. તો એ પછી નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુતોકઈ એટલે કે 8 કાવ્યનું સંકલન, તોલ્કાપિયમ જે વ્યાકરણ ગ્રંથ છે અને પથ્થુપાતુ એટલે કે 10 ગીતો. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. જે કુરલ ગ્રંથ છે એમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં છે. અને શિલપતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. હવે મિત્રો જોઈશું મધ્યકાલીન સાહિત્ય. તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી હતી. આ યુગમાં કાશ્મીરના 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો છે સોમદેવનો કથા સરિત સાગર અને બીજો છે કલ્હણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલોકતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. કવિ ચંદ બરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. 3 ત્રિપુટીઓ કઈ કન્નડ સાહિત્યની? તો કે પંપા, પોન્ના અને રન્ના. તો કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે. આપણું રામાયણ ઘણી બધી ભાષાઓમાં રચાયેલું છે, બરાબર. તો આ ઉપરાંત તમિલ ભાષામાં પણ અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું છે. ભારતીય ભાષાઓના વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્ય રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો, એટલે એમાં પણ ઉપયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓના અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા, જે જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં
ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ પણ લખ્યો છે. અમીર ખુસરો, જે તૂતે હિન્દ તરીકે જાણીતો હતો, તો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાતો હતો. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિયામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. તેની મહત્વની કૃતિઓમાં નાસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તેણે પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો. પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવનાર સાહિત્યકાર તો અમીર ખુસરો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. તે દૃઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી છે. અત્યારે પણ જોઈએ તો ઘણી ગુજરાતી અને હિન્દીમાં ફારસી ભાષાનો પણ સમન્વય જોવા મળે છે આપણને. તો પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સતુકડી લોકબોલીમાં છે. તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસીએ બંગાળમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિ ગીતો લખ્યા અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં. જૈનો અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગમાં તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુઘલ બાબર તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની આત્મકથા લખી હતી. બાબરે કઈ આત્મકથા લખી? તુઝુકે બાબરી એ પોતાની આત્મકથા હતી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું હતું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુઝુકે જહાંગીરી પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબે પણ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સૂરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય લખ્યું. રહીમના દોહરા દેશમાં ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. તમે અગાઉ પણ હિન્દી વિષય આવે છે, એમાં કબીરના દોહરાઓ, રહીમના દોહરાઓ જોઈ ગયા હશો. તો આ સમયે ફારસી ભાષામાં અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે અલગ ખાતાની પણ રચના કરી હતી, એટલે કે સ્થાપના કરી હતી. તો અકબરના સમયમાં ઇતિહાસના આવા ઘણા ગ્રંથો લખાયા છે. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી
અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીમ, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોમાં ઉર્દુનું ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, એટલે કે મૌખિક કાવ્ય પણ તૈયાર થયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી ગ્રંથ મહત્વનો છે. હવે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો જોઈશું તો સૌપ્રથમ છે નાલંદા વિદ્યાપીઠ, જે બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. વિહાર એટલે ત્યાં ફરવા જવાનું એક વ્યવસ્થા, ગાર્ડન જેવું, બગીચા જેવું. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવે. આજે તો મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેર જ જોવા મળે છે. મિત્રો, જો અહીંયા એક ચિત્ર આપેલું છે નાલંદા વિશ્વવિદ્યાલયનું છે, ખંડેર જેવી બી હાલતમાં છે, બરાબર. આમ છતાં તે ખંડેરમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુએન સ્વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. જે ગ્રંથાલય હતું એમાંથી તે 657 હાથથી લખેલા ગ્રંથો પોતાના ચીન લઈ ગયો હતો તેની સાથે. 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. એટલે હાલ શું કહેવાય, એક છાત્રાલય જેવું એમ. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. હવે જોઈશું તક્ષશિલા વિદ્યાપીઠ. તો વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાર્થીઓનું શિક્ષણ અપાતું આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. અર્થશાસ્ત્રના કરતા કૌટિલ્યએ પણ અહીં અભ્યાસ કર્યો હતો. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામનાબાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. 7મા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ તેને ત્યાં આપવામાં આવતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. વારાણસી, રાજગુરુ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા, એટલે કે આવતા. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા. કૌશલ્યના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણિની અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા એટલે કે હાથીને કેવી રીતે રાખવો એની વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષી વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીં શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. હવે જોઈશું વારાણસી, જે કાશીમાં આવેલું છે.
તો વારાણસી યાત્રાધામ તરીકે અભી હાલ તો પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞે તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો. હવે વલ્લભી વિદ્યાપીઠ જોઈશું. તો ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. ભિક્ષુ એટલે બધાના ઘરેથી ભિક્ષા માગી અને ખાવાનું, એને ભિક્ષુ વિદ્યાર્થી કહે. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. બૌદ્ધ વિદ્વાનો એમના નામ હતા સ્થિરમતી અને ગુણમતી. એ વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા. એમ દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480 થી ઈસવીસન 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવ્યા છે. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સુસંસ્કૃત વિશ્વમાં તે પ્રસિદ્ધ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ આપવામાં આવતું. આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. તેના જે રાજાઓ હતા અને જે લોકો હતા એ આ વિદ્યાપીઠને દાન આપતા અને એમાંથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું. ભારતીય વિદ્યા, કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. હવે મિત્રો વધુ વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ. આભાર.